ચાલો આજે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની જેમને જર્મન અને વિશ્વ સાહિત્યના એક મહાન સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. એમનું નામ છે જોહાન વુલ્ફગેંગ વોન ગોથે. કલ્પના કરી શકો છો કે કોઈ કલાકૃતિ કોઈ વ્યક્તિને એટલી બધી સ્પર્શી જાય કે તે ખુશીથી ઝૂમી ઉઠે? આવું જ કંઈક ગોથે સાથે થયું હતું. જ્યારે એમણે આપણા મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમનો અનુવાદ વાંચ્યો ત્યારે તેઓ એટલા બધા ભાવવિભોર થઈ ગયા કે પુસ્તક માથા પર મૂકીને નાચવા લાગ્યા હતા. તો આખરે કોણ હતા આ મહાન કવિ જે કલાથી આટલા ઊંડાણપૂર્વક પ્રભાવિત થઈ શકતા હતા? ચાલો એમના જીવન અને એમના કામની આ સફરમાં આપણે થોડા ઊંડા ઉતરીએ. આ હતા જોહાન વુલ્ફગેંગ વોન ગોથે. એમનો જન્મ થયો હતો ઈસી 1749માં જર્મનીમાં, અને એમની પ્રતિભાની ખરેખર કોઈ તુલના જ નહોતી. એમની પ્રતિભા તો નાનપણથી જ દેખાવા લાગી હતી. અભ્યાસની સાથે સાથે કિશોરાવસ્થામાં જ એમણે 2 નાટકો લખી નાખ્યા હતા. માત્ર 13 વર્ષની ઉંમરે એમને પ્રેમ થયો અને એમાંથી પ્રેરણા લઈને એમણે પોતાના પહેલા ઉર્મી કાવ્યો રચ્યા. અને પછી એમના જીવનમાં એક એવી મુલાકાત થઈ જેણે બધું બદલી નાખ્યું. વિવેચક હર્ડરે એમને કવિતાનો સાચો રાજમાર્ગ બતાવ્યો. અને બસ અહીંથી શરૂ થઈ એમની ખ્યાતિની સફર. એક એવી સફર જેણે એમને આખા યુરોપમાં પ્રખ્યાત કરી દીધા. સૌથી પહેલાં તો એમનું એક નાટક આવ્યું ગોથ્સ, અને બસ આ એક નાટકે એમને જર્મનીના ઘરે ઘરમાં જાણીતા બનાવી દીધા. આ એમની પહેલી મોટી સફળતા હતી. પણ એમની સૌથી પ્રભાવશાળી કૃતિ પાછળની કહાણી એ થોડી દુઃખદ છે. થયું એવું કે એક વકીલે પોતાના નિષ્ફળ પ્રેમ જીવનથી કંટાળીને આત્મહત્યા કરી લીધી, અને આ ઘટનાની ગોથે પર ખૂબ ઊંડી અસર થઈ. આ જ ઘટનાથી પ્રેરણા લઈને એમણે લખી ધ સોરોઝ ઓફ યંગ વેરેટર નામની નવલકથા. અને એની અસર એટલી જબરદસ્ત હતી કે નેપોલિયન બોનાપાર્ટ જેવા કઠોર યોદ્ધાએ પણ આ પુસ્તક એકવાર નહીં, 2 વાર નહીં, પૂરી 7 વાર વાંચ્યું હતું. હવે વાત કરીએ એમના માસ્ટરપીસની, એમની સૌથી મહાન રચના ફાઉસ્ટની. આ માત્ર એક નાટક નહોતું, પણ એમના આખા જીવનના દાર્શનિક મંથનનું એક જીવંત મહાકાવ્ય હતું. પણ આ મહાકાવ્યને પૂરું કરવાની પ્રેરણા એક ખૂબ જ અંગત દુર્ઘટનામાંથી મળી. જેણે એમના મિત્ર શિલરનું અવસાન થયું ત્યારે ગોથેને એટલું દુઃખ થયું કે એમને લાગ્યું જાણે એમની એક પાંખ જ કપાઈ ગઈ હોય. અને આ દુઃખે જ એમને ફાઉસ્ટ લખવા માટે પ્રેરણા આપી. તમે જુઓ, ગોથેની અંદર છે ને એક મોટો વૈચારિક સંઘર્ષ ચાલતો હતો. એક કવિ તરીકે એ એકેશ્વરવાદી હતા, એટલે કે એક જ ઈશ્વરમાં માનતા હતા. પણ એ જ ગોથે જ્યારે વૈજ્ઞાનિક બનતા ત્યારે સર્વેશ્વરવાદી બની જતા. મતલબ કે એવું માનતા કે ઈશ્વર તો પ્રકૃતિના કણે કણમાં છે. ફાઉસ્ટ એ કૃતિ હતી જેમાં એમણે આ બંને વિચારો વચ્ચે એક સમાધાન શોધવાનો પ્રયત્ન કર્યો. જો કે એમની અંગત શ્રદ્ધા તો અડગ જ રહી. ફાઉસ્ટમાં ગોથેની પ્રતિભા ખરેખર એના શિખર પર હતી. એનો અનુવાદ દુનિયાની અનેક ભાષાઓમાં થયો, અને એની અસર એ માત્ર જર્મની પૂરતી સીમિત ન રહી, પણ સમગ્ર યુરોપીય સાહિત્ય પર એનો ઊંડો પ્રભાવ પડ્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. ગોથેની ઓળખ માત્ર સાહિત્ય સુધી સીમિત નહોતી. એમની પ્રતિભા કવિતાથી લઈને વિજ્ઞાન સુધી ફેલાયેલી હતી. ચાલો જોઈએ કે એમણે આ બંને ક્ષેત્રોમાં કેવી રીતે પોતાનું યોગદાન આપ્યું. એમની રેન્જ કેટલી જબરદસ્ત હતી એનો અંદાજ ખાલી એ વાત પરથી લગાવી શકાય કે એક બાજુ નેપોલિયન જેવા યોદ્ધા એમનાથી ઇમ્પ્રેસ થતા, તો બીજી બાજુ વિજ્ઞાન જગત પણ એમને માન આપતું હતું. દાખલા તરીકે એમણે વનસ્પતિશાસ્ત્રમાં મેટામોર્ફિસિસ ઓફ પ્લાન્ટ્સનો સિદ્ધાંત આપ્યો, જેમાં એમણે બતાવ્યું કે ફૂમના બધા જ ભાગો મૂળભૂત રીતે તો પાંદડાનું જ રૂપાંતર છે. આ વિચાર એટલો ક્રાંતિકારી હતો કે ચાર્લ્સ ડાર્વિન જેવા મહાન વૈજ્ઞાનિકો પણ એમના કામથી પ્રેરિત થયા હતા. તો આટલી બધી સિદ્ધિઓ પછી ચાલો હવે આપણે એમના અમર વારસા પર એક નજર કરીએ. આપણે બહુમુખી પ્રતિભા શબ્દ વાપરીએ છે ને, એ શબ્દ જાણે ગોથેને જોઈને જ બનાવાયો હોય એવું લાગે. એક એવી વ્યક્તિ જેણે સાહિત્ય, નાટક, દર્શનશાસ્ત્ર અને વૈજ્ઞાનિક સંશોધન આવા અનેક અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનો જબરદસ્ત પ્રભાવ છોડ્યો. 26 માર્ચ 1832 આ દિવસે આ મહાન પ્રતિભાએ દુનિયાને અલવિદા કહ્યું. પણ એમનું કામ, એમનો વારસો એ આજે પણ અમર છે. ગોથેનું જીવન જોયા પછી મનમાં એક જ સવાલ આવે છે કે એક માણસની પ્રતિભાની હદ, એની સીમા આખરે શું હોઈ શકે છે?